श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की। सर्व सुंदर सतना चरणों में कोटम कोट प्रणाम जी। किरंतन ग्रंथ प्रकरण नंबर 105 આપણે આવ્યા છે। ગઈકાલની છેલ્લી ચોપાઈ આપણે જોઈએ ત્યાર પછી આગળ सात जी साप हुए बिना अखंड में क्यों पहुंचत चेत सको सो चेतियो पुकार कहे श्री महामत। साप हुए बिना अखंड में क्यों पहुंचत। ધનીજીએ આપણને કિરંતનની અંદર આપણને આ બધું આપી, આ નિધ આપી અને બતાવી રહ્યા છે કે તું આ બધું છોડ, તારી દ્રષ્ટિ ફેરો, તારી સુરતા ફેરો। આ બધું સમજાવ્યા પછી બધું આપી દીધું ખરું, આપણને સમજાવ્યું અને પાછળથી શું કહે, ચેત સકો સો ચેત્યો પુકાર કહે શ્રી મહામત। હવે આગળ શું થાય છે જુઓ। मैं पूछत हूँ ब्रह्म सृष्टि को दिल की दी जो बताए। मैं पूछत हूँ ब्रह्म सृष्टि को दिल की दी जो बताए। હવે કે છે કે હું બ્રહ્મ સૃષ્ટિને પૂછી રહી છું, એમ કે છે, બતાવી રહી છું કે હવે શું છે તમારા દિલની અંદર, હવે શું છે તમે ખરા દિલથી મને બતાવો તો ખરા, આપણા દિલમાં છે શું। આગળ બધું આપ્યા પછી, નિધ આપ્યા પછી શું કે છે, ચેત સકો સો ચેત્યો। અહીંયા શું કે છે કે હવે તમે તમારા દિલને તમે પૂછો અને મને બતાવો। मैं पूछतु ब्रह्म सृष्टि को, હું સુંદર સાધને પૂછી રહી છું કે આપણા દિલની અંદર ચોટ લાગી છે કે નથી લાગી, આ અંકુર આપણી અંદર ફૂટ્યો છે કે નથી ફૂટ્યો। जो कोई ब्रह्म सृष्टि का सो देखियो दिल विचार कहियो तहकीकत करके जिनो जो किया करार। जो कोई ब्रह्म सृष्टि का सो देखियो दिल विचार, जो आनी अंदर कोई सुंदर साथ ની અંદર આની અંદર કોઈ જો બ્રહ્મ સૃષ્ટિ હોય, એવું ના માનશો કે આપણે બધા જ બ્રહ્મ સૃષ્ટિ છે। સ્વામીજીની સાથે 5000 ના સુંદર સાથ હતા, એની અંદર 500 બ્રહ્મ સૃષ્ટિ હતી, 1500 ઈશ્વરી સૃષ્ટિ હતી અને બીજી બધી આમ ખલક હતી, અને છતાં પણ સુંદર સાથની અંદર સાથે હતી। તો અહીંયા કે છે જો કોઈ બ્રહ્મ સૃષ્ટિ હોય એ પોતાના દિલની અંદર વિચાર કરીને જોવે। सो देखियो दिल विचार, सो देखियो दिल विचार, પોતાના દિલની અંદર વિચાર કરીને તમે જુઓ। કહીઓ તહકીકત કરકે, નિશ્ચિત કરીને બતાવો, ખોરીને બતાવો, ચોક્કસ થઈને બતાવો। જીનો જો કિયા કરાર, કે જે બ્રહ્મ સૃષ્ટિ હોય આની પર વિચાર કરો, તમે આની પર વિચાર કરો અને આને તમારી જો આત્મા જો ચૂબી જાય તો એને ગ્રહણ કરો। अब आनी अंदर सब कोई बात विचारियो, सब कोई ની અંદર, सब कोई ની અંદર શું આવે છે, सब कोई मीन्स सब कोई ની અંદર બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ, ત્રણ સૃષ્ટિ આવી ગઈ। એટલે કે सब कोई बात विचारियो, કે જે આ ધનીજી આપણને બતાવી રહ્યા છે, સ્વામીજી આપણને જે બતાવી રહ્યા છે એની પર તમે વિચાર કરો અને જુઓ। सब कोई बात विचारियो
देख अपनी अपनी अकल પોતપોતાની બુદ્ધિ પ્રમાણે અને વિચાર કરીને તમે જુઓ એમ કે છે સૃષ્ટ तीनों कर्म करत है सृष्ट तीनों कर्म करत है ત્રણ સૃષ્ટિ ત્રણ સૃષ્ટિ सृष्टि तीनों कर्म करत है एक दूजी सो मिल કે આ ત્રણ પ્રકારની જે સૃષ્ટિ છે બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ આ સંસારની અંદર કેવી રીતે રહે છે એમ કે છે કર્મ કરત મીન્સ કેવી રીતે રહે છે તમે જુઓ આનો વિચાર કરીને તમે જુઓ જીવ સૃષ્ટિની રહેણી જો ઈશ્વરી સૃષ્ટિની રહેણી જો અને બ્રહ્મ સૃષ્ટિની રહેણી જો આ સંસારની અંદર ત્રણ સૃષ્ટિ રહે છે અને તેમ છતાં આની પર વિચાર કરો તમે કે બ્રહ્મ સૃષ્ટિની રહેણી પાછળનું લક્ષ્ય શું છે ઈશ્વરી સૃષ્ટિની રહેણી પાછળનું લક્ષ્ય શું છે અને બ્રહ્મ સૃષ્ટિનું લક્ષ્ય શું છે જુઓ તમે વિચારો એમના વિચાર જુઓ એમની દ્રષ્ટિ જુઓ ક્યાં છે સો तीनों अब जुदी હોય છે સો तीनों अब जुदी હોય છે કેમ કે પોતાનું લક્ષ્ય જુદું જુદું છે ત્રણ સૃષ્ટિનું લક્ષ્ય જુદું જુદું છે પોતાની રહેણી ત્રણ સૃષ્ટિની રહેણી જુદી જુદી રહેણી છે ભલે મનુષ્ય તનની અંદર છે પણ એમના વિચાર જુઓ એમનું લક્ષણ જુઓ અને એમની દ્રષ્ટિ જુઓ ક્યાં છે सो तीनों अब जुदी હોય सी है हाल तुम्हारा क्यों कर दिन एते जाना त्यों किया अब आई पहुंची आखिर दिन एते जाना क्यों किया કે જ્યાં સુધી આપણને સુધ નથી ત્યાં સુધી આ બધું કર્યું બ્રહ્મ સૃષ્ટિને કહે છે કે જ્યાં સુધી આપણને સુધ નથી ત્યાં સુધી એમની સાથે હળીમળીને બધું કર્યું આગ પાણી પથ્થરની પણ પૂજા કરી એ જે રીતે કરે છે એ રીતે પણ આપણે કર્યું પણ જ્યારે આપણને સમજ પડી તમારા દિલથી વિચાર કરીને જુઓ જ્યારથી આપણને સમજ પડી ત્યારથી જો આપણી રહેણી ન બદલાય તો આપણે બ્રહ્મ સૃષ્ટિ કહેવાના અધિકાર નથી હવે કે સમય રહ્યો નથી હવે સમય રહ્યો નથી આપણી રહેણી ન બદલાય તો આપણે બ્રહ્મ સૃષ્ટિના અધિકારી નથી આપણી નિસ્બત નથી અને આ પોતાના દિલમાં વિચાર કરીને જો કે હું ભાઈ કેવી રીતે રહું છું મારી રહેણી શું છે કોઈને પૂછવાનું જરૂર નથી પોતાના દિલની અંદર પહેલી ચોપાઈ જો કોઈ બ્રહ્મ સૃષ્ટિ का सो देखियो दिल विचार सो देखियो दिल विचार અને એટલા માટે સ્વામીજીએ ચોથા દિવસની લીલાની અંદર ધનીજી નામ દઈ દઈને કહેતા હતા તું પરમધામની આ આત્મ છે તું પરમધામની આ આત્મ છે તું પરમધામની આ આત્મ છે અને ત્યાર પછી એને જોશ આપતા હતા પોતાની પહેચાન કરાવી અને જોશ આપતા હતા જગાડવા પ્રયત્ન કરતા હતા ચોથા દિવસની લીલા પાંચમા દિવસની લીલાની અંદર સ્વામીજીએ કશું ન બતાવ્યું તું પરમધામની આ આત્મ છે કે આ આત્મ છે અંદર આપણને આવેશ આપવા પ્રયત્ન કર્યો અને કે છે હવે તું તારા દિલથી વિચાર કે ધની જે બતાવી રહ્યા છે કે બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો કેવા હોવા જોઈએ બ્રહ્મ સૃષ્ટિ કેવી હોવી જોઈએ અને તું તારા દિલથી વિચાર કરીને તું જોયા છે કે તું બ્રહ્મ સૃષ્ટિ છે તું ઈશ્વરી સૃષ્ટિ કે જીવ સૃષ્ટિ છે દિન એતે જાના તો કિયા જ્યાં સુધી આપણને સમજ નથી ત્યાં સુધી જે કર્યું એ બધું જ માફ છે તમને બધું કર્યું પણ જાણ્યા પછી
पहचान थया पछी जो करिए तो अब आई पहुंची आखिर, अब आई पहुंची आखिर, छेल्लो समय આવી ગયો છે હવે। અને એટલા માટે કે છે ચેત સકો સો ચેત્યો, પુકાર કહે શ્રી મહામત। ત્યાં આગળ કહે કહ્યું તું, અહીં છઠ્ઠા દિવસની અંદર પુકાર કરે શ્રી મહામત। દિલથી વિચાર કરીને જુઓ। पूजे परमेश्वर करके दिल में राखे दोई, तीन कारण पूछत हो कौन विद्या की होय। पूजे परमेश्वर करके के मने प्राणनाथ समझीने मारू पूजन करे छे के मारी सेवा करे छे, અને દિલની અંદર સંશયો રાખે છે, દુવિધા રાખે છે। દિલ में રાખે દોઈ, પરમેશ્વર કરી માને માની અને મારું પૂજન કરે છે અને દિલમાં દુવિધા રાખે છે। तीन कारण પૂછત હો, એટલા માટે હું પૂછી રહી છું એમ કે છે કોણ વિધિ આખી આ કઈ રીત છે એમ કે છે। છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણે આપણા ધનીને સાંભળજો, આજ આ ચોપાઈ છઠ્ઠા દિવસની અંદર કે આપણે આપણા ધનીની પહેચાન થઈ ગઈ, ધની સમજીને આપણે સેવા કરી રહ્યા છીએ। એવું ના માનશો કે નથી કરતા, ધની માનીને આપણે એમની સેવા કરી રહ્યા છીએ, છતાં આપણું લક્ષ્ય ક્યાં છે? છતાં આપણે ધનીની વાતોને ધની જે બતાવી રહ્યા છે એ માર્ગ પર કેમ નથી ચાલતા? પ્રતિવતા સ્ત્રી હોય એ પોતાના ધનીની વાતોનું ઉલ્લંઘન ન કરે। સંસારની અંદર સંસારનો પતિ કહે કે ભાઈ ઘરની બહાર તાર જવાનું નથી, તો હા કે ભાઈ મારા પતિએ મને ના પાડી છે એટલે હું નથી આવતી, તમે તમારી જાતે જાઓ। સંસારના પતિની વાતોને સમજી અને એને જે કઈ કહી રહ્યા છે એનું અનુકરણ કરી રહ્યા છે આપણે। સંસારના પતિ જે કહે છે એનું અનુકરણ કરી રહ્યા છે, તો આત્માના પતિની સાથે કેમ નથી કરતા આપણે? ધની જે બતાવ્યો છે એ માર્ગ પર કેમ નથી ચાલતા? દિલ में રાખે દોઈ, દિલ में રાખે દોઈ, પ્રીતમ પ્રીતમ કરે ખરા, ધની ધની કરે ખરા, પણ ધની તમે બેસો હું જઈને આવું, ધની એમની જાતે મંદિરમાં બેસી રહે, એ ફરતા હોય। ઘરે કોઈ મહેમાન આવે, બીજી બાજુ ધનીને જમવાનો સમય થયો હોય, ઘરમાં કોઈ મહેમાન આવે તો શું કરીએ છીએ? ઘરમાં કોઈ પણ પ્રસંગ આવે, ઘરની અંદર કોઈ પણ પ્રસંગ આવે તો સમય ઓછો કોનો કરીએ છીએ આપણે? વિચારો, જાતે વિચારો, સમય ઓછો કોનો કરીએ છીએ? ધનીનો કરીએ છીએ સમય ઓછો। ભાઈ આજે 5 મિનિટ સેવા ઓછી કરી દે ને, આ મહેમાન આવે છે એમની સાથે બેસને। तीन कारण पूछतो कौन विधि आखी होय। હવે વિચારો કે આપણી જો આવી રહેણી હોય તો આપણા હાલ શું થશે? દિલથી વિચાર કરીને જુઓ તો ખરા કે આપણા હાલ કેવા થશે। કહે પરમેશ્વર મૂકતે દિલ ચોરાવે જે, दगा देवे माहे दुश्मना, क्या नहीं देखत हो ए। परमेश्वर करी અને પૂજન કરે, અને આના માટે તો ઘણું બધું સરસ કહ્યું છે। મુખમાં રામ અને બગલમાં છુરી હોય, મુખમાં રામ
અને બગલમાં છુરી હોય. પરમેશ્વર તરીકે માનીને પૂજા કરે અને અંદર દિલમાં કાતી હોય. સુંદર સાથ સમજીને સુંદર સાથ ની સામે મીઠી મીઠી વાતો કરે અને એમના પછી એમની ખોદણી કરે. જે કે કેવો હોય સામે કહી દો, પાછળથી બોલવાથી શું મળે? આ અંદર બેઠેલા ધની આપણને એ જોતા નથી. પડદામાં આપણે છે, ધની પડદામાં નથી. યાદ રાખજો. સુંદર સાથ બધું જ ધની બધું જ જોઈ રહ્યા છે, બધું દેખી રહ્યા છે. સુંદર સાથ ની અંદર બેસીને દગો કરી રહ્યા છે. આ ધની બધું જોતા નથી. એટલે વિચારો કે આપણી રહેણી કેવી છે, આપણા વિચાર કેવા છે. આની પર વિચાર કરીને તમે જુઓ. જો કોઈ બ્રહ્મ સૃષ્ટિ કા સો દેખ્યો દિલ વિચાર. જો કોઈ બ્રહ્મ સૃષ્ટિ કા દેખ્યો દિલ વિચાર. દિલમાં વિચાર કરીને જુઓ કે આપણી રહેણી કેવી છે, આપણી વિચાર દ્રષ્ટિ કેવી છે, આપણું લક્ષ્ય શું છે. વિચારવાનું. કહે પરમેશ્વર મુકતે દિલ ચુરાવે જે. દગા દેવે માહે દુશ્મન માહે. એટલે ક્યાં અંદર? સુંદર સાથ ની અંદર. क्या नहीं देखत हो ए स्वयं धनी નથી જાણતા. क्या એ ધની ને સમજ નથી? क्या એની સમજ આપણને નથી કે આપણે વ્યવહાર આવો શા માટે કરીએ છીએ? क्या नहीं देखत हो એ અને તમે સમજ નથી, તમે સમજતા નથી કે મારો આ વ્યવહાર છે સુંદર સાથ સાથે. તમે કેમ નથી જોતા? આવો વ્યવહાર કરે અને પોતાને બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરે. ઘણી બધી જોવા મળશે આ બધું. કહાવત હે બ્રહ્મ સૃષ્ટિ में ધની સો छिपावे बात. પોતાની જાતે બ્રહ્મ સૃષ્ટિ વિચારે કે હું બ્રહ્મ સૃષ્ટિ છું અને વાતો છુપાવે. ધનીથી સાથે વાતો છુપાવે. દિલ કી કરે ઓર ન સો એ કોણ સૃષ્ટિ કી જાત. ધનીને પોતાની વાતો છુપાવે. કહેવાનો મતલબ અહીંયા આગળ બહુ ગાઢ છે, બહુ સરસ કહેવા માંગે છે કે કોઈ સુંદર સાથે આપણને બતાવ્યું હોય એક સરળ ને સિમ્પલ. હવે એ બતાવ્યું હોય ત્યાં આગળ કશું ન બોલે, ત્યાં આગળ કશું ન બોલે અને પીઠ પાછળ બધું બોલ્યા કરે. તો આ કઈ રીત છે આપણી? આ કઈ રીત છે? છઠ્ઠા દિવસની લીલાની અંદર આવા છે કે કોઈ સુંદર સાથ, સાચું ખોટું કદાચ એવું નથી કે ભૂલ થાય ખરી. જરૂરી નથી કે બધા જ વાર સાચા હઈએ, ભૂલ થાય ખરી. તો સુંદર સાથ જે કંઈક બતાવી રહ્યા હોય તેઓ કશું ન કે પાછળથી વાતો કરે. તો આવું જે વલણ રાખતા હોય એ પોતાની જાતે વિચારે કે એ કોણ છે.
દુશ્મન જેવો વ્યવહાર કરે. આગળ આવ્યું ને, દગા દેવે મોહે દુશ્મન, દગા દેવે મોહે દુશ્મન. એવો વ્યવહાર કેવો હોય? દુશ્મન જેવો કરો વ્યવહાર. આજના પ્રકરણની અંદર જે બધી વાત છે બ્રહ્મ સૃષ્ટિની રહેણી કે બ્રહ્મ સૃષ્ટિના વિચારો કેવા છે, આ સંસારમાં શું ચાલી રહ્યું છે એ બતાવી રહ્યા છે. દિલ કી બાતે કરે ઓરન સો, દિલ કી બાતે કરે ઓરન સો. બીજા સાથે વાતો કરે દિલની કે આ નતું આ છે, આ નતું આ છે, આ નતું આ છે. જે હોય બધું જાહેરમાં કરો ને. એ कौन सृष्टि की રીત, એ कौन सृष्टि की जात. કે આ જે રીતે ચાલતી હોય એ કઈ સૃષ્ટિ છે? પ્રશ્ન છે. એ કઈ સૃષ્ટિ છે? એ જો દો દિલ રાખત હૈ, દો દિલ. બતાવવાનું જુદું, આપણને કહેશું અને કરે પણ શું. હાથીના દોત બતાવવાના જુદા ને ચાવવાના જુદા. આપણે કહેશું ને કરે શું. એ જો દો દિલ રાખત હૈ, એ તો દુનિયા की રીત. મોહે મેલા બહાર, મોહે મેલા બહાર ઉજલે, એ જીવ સૃષ્ટિ કી પ્રીત. જે આ રીતે વ્યવહાર કરતા હોય એ તો એમનું વલણ કેવું છે? એ તો કે જીવ સૃષ્ટિની રીત છે. કે માહે મેલા બહાર ઉજરા દેખાય પણ અંદર ન તો કુફ્ર ભરેલું હોય. અંદર બધું કુફ્ર ભરેલું હોય. અને એ કે છે બ્રહ્મ સૃષ્ટિ, એ છે એ જીવ સૃષ્ટિની પ્રીત છે. જીવ સૃષ્ટિ આવું કરે. એટલે મુખમાં રામ રામ કરે અને બગલમાં છુરી હોય. એટલે સુંદર સાહેબ 2 દિવસ પહેલા પણ કહ્યું હતું ને આજે પણ કહી રહ્યા છે, જેવા અંદર છો, જેવા અંદર છો એવા બહાર બનો. બહાર દેખાવ તો સમજ પડે કે આપણે કેવા છીએ. અને જેવા બહાર દેખાવા પ્રયત્ન કરી રહ્યા છે આપણે, જેવા બહાર દેખાય છે એવા અંદર બનવા પ્રયત્ન કરો. જેવા અંદર છો, જેવા આપણે અંદર છીએ એવા બહાર દેખાવો ને. શા માટે छिपाવો છો? અને જેવા બહાર દેખાવ છો એવા અંદર બનવા પ્રયત્ન કરો. જીવન ખુલ્લી કિતાબ જેવું રાખો. એક બાત બ્રહ્મ સૃષ્ટિ की, દોય દિલ में ना है. બ્રહ્મ સૃષ્ટિની એક વાત છે, 2 દિલે જેવું હોય એવું કહી દે. કશું ન છુપાવે. કોનાથી છુપાવે? સુંદર સાથી છુપાવવાનું છે, ધનીથી છુપાવવાનું છે, કોનાથી છુપાવવાનું? આપણે બધા એક છે. આમ તો બધું કે છે આત્મ સૌની એક જ દિશે જુજવા દે. તો કોના માટે છુપાવી રહ્યા છે? શું કરી રહ્યા છે આપણે? एक बात ब्रह्म सृष्टि की, दो दिल में ना है. सोही करे धनी सो जाहेरा, जैसी હોય દિલ में માહે. જેવું તમારા દિલમાં આવ્યું એ બતાવી દીધું એમ, પછી એને છુપું ન રાખે. દિલમાં જે આવ્યું એ બતાવ્યું, પછી વિચાર ન કરે. ધનીએ જે બતાવ્યું, ધની જે આપ્યું એ આપ્યું. પછી આ કહેવાય, આ ના કહેવાય, આ કહેવાય, આ ના કહેવાય, છોડો એને. અમને આ ના કહેવાય, અમને આ ના કહેવાય, અમને આ ના કહેવાય. આપણે બધા એક જ છીએ. અને આ રીતે જે વિચારશે તો એક દિલની ભાવના હશે.
એક દિલી હોય એ આ કશું ન વિચારે, જે હોય એવું કહી દે ચોખ્ખું. અને આની અંદર ખોટું લાગે કે તો એ મેં પણ હજુ છે, હજુ વજૂદનું અસ્તિત્વ છે, સમજી લેવું. સોહી કરે ધનીસો જાહેર, સોહી કરે ધનીસો જાહેર. કે આપણા દિલની અંદર જે કંઈક વાત હોય, જે કંઈક ફરતું હોય એ ધનીને બતાવી દે, ધનીને બતાવી દે. એમનાથી છુપવું ન રખાય. છઠ્ઠા દિવસની અંદર જે કંઈક વાત હોય સુંદર સાથને બતાવી દો. શા માટે છુપી રાખો છો? આપણે બધા એક જ છે, તો શા માટે છુપી રાખો છો? પછી એનો મતલબ એવો નહીં કે આ સંસારની બધી વાતો કરો. મીનો મીને ગૂંજ કરે, મીનો અંદર અંદર વાતો કરે, મીનો મીને ગૂંજ કરે, નિસ્તિન એહી ચિતવન, રાત દિવસ આજ ચિતવન કરે, અંદરો અંદર વાતો કરે. અને આ અંદરો અંદર વાતો કરવામાં ધની સાઈડ પર જતા રહે. मीनो मीने गूंज करे, निस्तिन एही चितवन, बुरा चाहे तिनका जिन दिखाया मूल वतन. बुरा चाहे तिनका जिन बताया मूल वतन. એમનું બુરું ચાહે, જેમને આપણને માર્ગ બતાવ્યો છે એમનું બુરું ચાહે. કેમ? એની પાછળનું કારણ શું છે? કેમ અંદર અંદર વાતો કરે છે? શા માટે? તો પોતાની મહત્તા વધારવા માંગે. આ જે ઈશારો છે, 5મા દિવસની લીલાની અંદર મુકુંદાસ પરા થઈ રહ્યો હતો. નવી નવી ચોપાઈઓ બનાવે ને આ કરે ને તે કરે, અંદર અંદર વાતો કરે. આ ઈશારો મુકુંદાસ પર હતું તે સમયે. છઠ્ઠા દિવસની લીલાની અંદર આ ઈશારો આપણા બધા પર છે, આપણા બધા પર છે. मीनो मीने गूंज करे, निस्तिन एही चितवन, बुरा चाहे तिनका. કોનું બુરું ચાહે? નીચા દેખાવા પ્રયત્ન ને નીચા દેખાડવા પ્રયત્ન કરે. કે બુરા ચાહે તિનકા. કેમ નીચા દેખાડવા પ્રયત્ન કરે? એની પાછળનું કારણ કે બુઝરગી છે અંદર. એની પાછળનું કારણ મેહપણું છે. बुरा चाहे तिनका जिन दिखाया मूल वतन. જેણે આપણને માર્ગ બતાવ્યો છે, મહામતી જે આપણને માર્ગ બતાવ્યો છે. તે ઘડે 5મા દિવસની લીલાની વાત છે. આ માર્ગ બતાવે છે અને એ જ વખતે મુકુંદાસજી પણ સત્સંગ કરે અને નવી નવી ચોપાઈઓ બનાવે, અંદરો અંદર વાતો કરે. ઘણા બધા હેરાન કરેલા. એવું શું અત્યારે છઠ્ઠા દિવસની લીલામાં નથી થતું? થાય છે, અવશ્ય થાય છે. આ નહીં આ નહીં આ નહીં આ જોયા કરો. પીઠ ચુરાવે ધનીસો, કરે મીનો મીને ખોલ, એ દેખો અંદર કી જાહેર, દિખાવે અપના મોલ. શું દિખાવે? દિખાવે અપના મોલ. પોતાનું મહત્વ વધારે, પોતાની મહત્તા બતાવે. પીઠ ચોરાવે ધનીસો. આની અંદર જે કંઈ કરી રહ્યા છે એની અંદર આપણે આપણું લક્ષ્ય ભૂલી રહ્યા છીએ. કહેવાનો મતલબ
કે આજે કઈ કરી રહ્યા છે એની અંદર આપણે આપણું લક્ષ્ય ચૂકી જઈએ છીએ. પીઠ ચોરાવે ધનીસો, કરે મીનો બને ખોલ. અંદરો અંદર વાત કરી, અંદરો અંદર વાત કરે, ભલે પરમધામની વાતો હોય પણ અંદરો અંદર વાત કરે અને ધનીને સાઈડ પર મૂકી દે. ધનીની સાથેની જે આપણે ધનીની સેવા હોય, ધનીની સાથે આપણે જે ઓતપ્રોત થતા હોઈએ એ સાઈડ પર મૂકી દે અને બીજા પર ચાલી જાય. અને એની પાછળનું કારણ શું છે? ધામની વાતોની અંદર ડૂબવાને બદલે, ધામના કાર્યોની અંદર ડૂબવાને બદલે અંદરો અંદર વાતો કરી અને લક્ષ્ય છે એ લક્ષ્ય ગુમાવી દે છે. એ દેખો અંદર કી જાહેર, કે એમના દિલમાં શું છે તમે જુઓ, એમ કે છે. એમના દિલમાં શું છે એ જુઓ તમે. પોતાના દિલ ખોલીને વાત કરે બીજા સુંદર સાથ સાથે અંદરો અંદર. અને એમના દિલમાં શું છે એ દિલની વાત તમે જ્યારે સમજશો, જાણશો તો શું થશે? દિખાવે અપના મોલ, કે પોતાની ચતુરાઈ બતાવી રહ્યા છે, પોતાની આવડત બતાવી રહ્યા છે. દિખાવે અપના મોલ, પોતાની મહત્તા બતાવી રહ્યા છે. સુંદર સાથ એક આની અંદર સ્વામીજી બતાવી રહ્યા છે કે પરમધામની અંદર તો સાગરોના સાગર ભરેલા છે. પરમધામની અંદર સાગરોના સાગર ભરેલા છે. એક બુંદ આવેલું છે અહીંયા આગળ, એક બુંદ આવેલું છે. એ બુંદને આપણે પચાવી નથી શકતા. આપણું પોતાનું બુંદ છે તેમ છતાં પણ. અને આની અંદર રમી રહ્યા છે આપણે બધા, એ બુંદની અંદર રમી રહ્યા છે. ધની સાગર બનીને, ધની સાગર બની, સમજો સુંદર સાથ, ધની સાગર બનીને આપણા દિલની અંદર આવેલા છે. તારે શું જોઈએ છે મને કહેતો કરી. સબવિધ વતન સહિત કે છે ને, નિજ નામ શ્રી કૃષ્ણજી સુતો જાહેર બે, સબવિધ વતન સહિત, સબવિધ વતન સહિત આવી ગયા છે. શું જોઈએ છે તારે, શું નથી સમજ પડતી? અને તેમ છતાં પણ આપણે ઇલમની અંદર પોતાની મહત્તા પ્રમાણે પોતાનું મોલ બતાવી રહ્યા છે. આપણે બધા જ આની અંદર આપણે આપણું લક્ષ્ય ચૂકી જઈશું. આપણું જે લક્ષ્ય છે એ ચૂકી જઈશું. એટલે છોડો. અને કે છે ને, बुरा चाहे तिनका जिने दिखाया मूल वतन. ચોપાઈ નંબર 9, ચરણ 3 અને 4. કરે ધની સો ચોરિયા, ચોરો સો તહદિલ. ધનીની વાતોને સાઈડ પર મૂકી દે અને અંદરો અંદર સુંદર સાથ અંદરો અંદર વાત કરે. કરે ધની સો ચોરિયા, ચોરો સો તહદિલ. આપણે બીજું નહીં, બીજું બધું આપણે જોવાની જરૂર નથી. આપણે તો અહીંયા 6 દિવસની અંદર શું આપણને લાગુ પડે છે એ જોવા પ્રયત્ન કરો. ધનીની વાતોનું જે લક્ષ્ય છે, આપણું લક્ષ્ય છે, સાઈડ પર જતું રહે અને બીજી વાતો પર આપણે ચાલુ થઈ જઈએ. આ સાચું છે, આ ખોટું છે, આ સાચું છે, ખોટું છે. આની અંદર ને આની અંદર આપણે ભર્યા રહીશું તો જે આપણું લક્ષ્ય છે એ લક્ષ્ય ચૂકી જઈશું. આપણું જે લક્ષ્ય છે એનાથી ચૂકી જઈશું. સાચા ખોટાને છોડો. આપણને ફક્ત એક જ છે કે ભાઈ આપણું ધામ છે. ધામને એકવાર સમજી લીધું, ધામને આપણે સમજી લીધું એકવાર,
એટલું ઇનફ છે. ડિટેલમાં જવાની જરૂર નથી, પણ જે સુંદર સાથે જોવું હોય જઈ શકે છે. પણ આની અંદર ધની સાથેની જે આપણી લીલાઓ છે એ લીલાથી આપણે ભટકી રહ્યા છે. પહેલા પણ બતાવ્યું અને આજે પણ ફરી બતાવી રહ્યું છે કે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ વચ્ચેનો તફાવત આ છે. જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ ધામની લીલાઓની અંદર મસ્ત હશે, અને જે ઈશ્વરી સૃષ્ટિ હશે એ ધામની અંદર મસ્ત હશે. આટલો તફાવત છે. હકીકત અને મારફત નું જ્ઞાન છે એમાં આટલો ફેર છે. એક ધામની અંદર મસ્ત હશે અને એક ધામની લીલાઓની અંદર મસ્ત હશે. કેમ? સત્તાનું સ્વરૂપ છે તો ધામમાં મસ્ત છે, આનંદનું સ્વરૂપ છે તો લીલાઓની અંદર મસ્ત છે. અને આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્ય ની અંદર ચૂકી જશો એટલા માટે સુંદર સાથ ચેત સપોસો ચેત્યો પુકાર કહે શ્રી મહારાજ. હકીકત મળી તો હકીકતને છોડી અને મારફત તરફ જવા પ્રયાણ કરો, અને મારફત તરફ જશો તો વાહિદત થશે, અને વાહિદત થશે તો ખિલવત અવશ્ય મળશે. કરે ધની સો ચોરિયા ચોરો સો તહ દિલ યો જન્મ ખોવે ફૂતવે મીને. આ રીતે જિંદગી ખલાસ કરી નાખે. યો જન્મ ખોવે ફૂતવે મીને રાત દિન હિલ મિલ. રાત દિન આની અંદર રચા પચા રહે, રાત દિન આની અંદર રચા પચા રહે. હવે આની અંદર શું છે, આની અંદર શું છે, આની અંદર શું છે? મુકુદાસજી નવી નવી ચોપાઈઓ બનાવે, સુંદર સાથ ની અંદર કે આની અંદર રચા પચા રહે, અને આની અંદર રચા પચાને કારણે જે ધની જે બતાવી રહ્યા હતા એ માર્ગથી દૂર થઈ ગયા, એ માર્ગથી હટી ગયા. એમ આપણે જો આની અંદર રચા પચા રહીશું તો ધનીની લીલાઓથી દૂર થઈ જઈશું. નો ડાઉટ સુરતા એક જ રાખીએ મૂળ મિલાવવામાં. पहली अर्जी ने पहली चौपाई निस्दिन गई है प्रेम से युगल स्वरूप के चरण. निर्मल होना आही से और धाम वर्ण. निर्मल होना आही से, सोनाથી નિર્મલ થશો, સોનાથી આપણી દ્રષ્ટિ પડશે. ધામ વર્ણન, ધામ વર્ણન કરશો હકીકત મળી આપણને, ખ્યાલ આવશે આપણને કે ભાઈ અમારું ઘર છે. તો પછી ધનીના ચરણ ગ્રહણ કરવા જોઈએ કે પછી ધામ વર્ણનની અંદર આપણે રચા પચા રહેવું. વિચાર કરીને, દિલથી વિચાર કરીને જુઓ એમ કે જો કોઈ બ્રહ્મ સૃષ્ટિ કો સો દેખ્યો દિલ વિચાર. જો કોઈ બ્રહ્મ સૃષ્ટિ હોય આની પર વિચાર કરીને જુઓ, પોતાની જાતે વિચારો. કરે લડાઈયા આપ મેં કહે હમ હે ધામ કે. પોતાની જાતે બ્રહ્મ સૃષ્ટિ બતાવે, અંદરો અંદર લડાઈયા કરે. करे लड़ाइया आप में कहे हम है धाम के, क्यों न विचारो चित्त में कैसा जुलम है. दिल ने अंदर આપણે વિચાર કેમ નથી કરતા? सूरज કોઈ દિવસ કહે ને હું સૂરજ છું, હીરો કોઈ દિવસ કહે ને હું હીરો છું. એની ચમક બતાવે, એનો પ્રકાશ બતાવે. દુનિયાને શું બતાવવાની જરૂર છે? દુનિયા પોતાની જાતે જાણે. પણ આની અંદર આપણે બીજું કશું નથી. આમાં એવું નથી કે આ પણ આ મેં પણ કહેવાનો મતલબ કે આપણું જે આ માર્ગ પર ચાલીએ છીએ એની અંદર આપણું વજૂદ ખડું થઈ જાય છે. પ્રશ્ન આ છે આપણો, અને ધનીજી એટલા માટે ના પાડી રહ્યા છે
કે આની અંદર આપણું અસ્તિત્વ છે એ ઊભું થઈ જાય છે, અને અસ્તિત્વ ઊભું થઈ જાય છે એની પાછળનું કારણ શું? શા માટે અસ્તિત્વ ઊભું થાય છે? કે દિખાવે અપના બોલ, 10 નંબરની ચોપાઈનું છેલ્લું ચરણ, એ દેખો અંદર કી જાહેર, એ દેખો અંદર કી જાહેર, દિખાવે અપના મોલ, અપના મોલ બતાવે, પોતાની મહત્તા બતાવે. હવે પોતાની મહત્તા બતાવે એનો અર્થ શું થયો? કે પોતાનું વજૂદ ખડું રાખ્યું. હજુ મનથી વિચારી રહ્યા છે, દિલથી નથી વિચારી રહ્યા. પોતાની મહત્તા મેં પણ છે ત્યાં આગળ સ્વીકારી લો, સ્વીકારી લો. બેસે करे लड़ाइया आप में, कहे हम हैं धाम के, क्यों न विचारो चित्त में कैसा जुलम है. દિલમાં આપણે વિચાર કરીને કેમ નથી જોતા? આપણે શું કરી રહ્યા છીએ? આ જોવા આવ્યા છે, આપણે અહીંયા આ ખેલ જોવા આવ્યા છે, અને આપણે શું કરી રહ્યા છીએ? દિલમાં વિચાર કરીને જુઓ તો ખરા. શા માટે લડવાનું? શું કરવા? જો લડાઈ ચાલી રહી છે ને, આ નિજાનંદની છે, આ ગુજરાતી છે, આ પંજાબી છે, આ નેપાળી છે, કેવી જુદાગી પડે છે. એ જોયા વગર આ તમે જોવા પ્રયત્ન કરો. આપણે બધા એક જ છીએ, આપણે બધા જ સુંદર સાથ છે. चर्चा सुने वतन की, जिन साथ में श्यामा जी श्यामा, सो फल चाह्या को छोड़ के जात लेवे हैं हराम. સુંદર સાધા ચોપાઈ બહુ જ મહત્વની છે. ચર્ચા સુને વતન કી, ધામની વાતો સાંભળે, પણ લે છે શું? પોતાના દિલની અંદર લે છે શું? चर्चा सुने वतन की, जीत साथ श्यामा जी श्याम. વતનની કઈ વાતો સાંભળે? કે જ્યો આગળ પરમધામની અંદર રાજી શ્યામાજી અને રૂહો છે, સુંદર સાથ છે, અને ત્યાંની લીલાઓની બધી વાત સાંભળે. ધામની વાતો આ છે. આ બધી વાતો સાંભળે ધામની. सो फल चर्चा को छोड़ के, सो फल चर्चा को छोड़ के, સારૂપની અંદર કે આજે આપણને કંઈક બતાવી રહ્યા છે, ચલો આમાં રહી પણ જાય, જરૂરી નથી. આ તો એક આપણને દ્રષ્ટિ, એક માર્ગ બતાવી રહ્યા છે. કોઈ પણ સુંદર સાધ જે છે એ માર્ગ બતાવી રહ્યા છે. જાતે આની અંદર ડૂબો, જાતે આની અંદર ડૂબવા પ્રયત્ન કરો. કોઈ પણ સુંદર સાધ જે કોઈ પણ બતાવી રહ્યા હોય એ પોતાનો અનુભવ બતાવી રહ્યા. સ્વામીજી કહે છે ને, મને તો આ રીતે મળ્યું, જેને મારા માર્ગ પર આવું હોય ને આવો. ધનીજી મને આ રીતે મળ્યા. ઇન્દ્રાવતી શું કે છે? હું તો વિશ્વથી બગડેલી છું, જેને મારા માર્ગ પર આવું હોય ને આવો. એમ કોઈ પણ સુંદર સાથ જો બતાવી રહ્યા હોય એ પોતાનો માર્ગ બતાવી રહ્યા છે, પોતાનો અનુભવ બતાવી રહ્યા છે. જરૂરી નથી કે એ અનુભવ તમને મળે, તમને કોઈ ધની બીજો આપે. આ માર્ગ પર ચાલીશું તો મળશે. પણ કે છે આ જે લેવાનું છે એ લેવાનું છોડી અને બીજાની અંદર આપણે પડી રહ્યા છીએ. એમ કે છે સો ફલ ચર્ચા કો છોડ કે, સો ફલ ચર્ચા કો છોડ કે જાત લેવત હૈ હરામ, જાત લેવત હૈ. શું લઈ રહ્યા છે આપણે?
જો આની અંદર આપણે બધા શું લઈ રહ્યા છીએ કે ધની જે બતાવી રહ્યા છે એ લઈ રહ્યા છીએ કે આમાંથી કંઈક બીજું લઈ રહ્યા છે? ધની આપણને વારે ઘડીએ ચેતાવી રહ્યા છે. એ ક્યાં આપણને આ બધું શું કહે છે? ધની ચેતાવી રહ્યા છે કે ચેતો, આ જે માર્ગ છે આ માર્ગ તમે જે અપનાવી રહ્યા છો, જે માર્ગ પર ચાલી રહ્યા છો, એમાંથી ધનીથી દૂર થઈ રહ્યા છો. ધની જાતે બતાવી રહ્યા છે, આ રીતે હું તમને નહીં મળું. આપણા પ્રીતમ આપણને જાતે કહી રહ્યા, બતાવી રહ્યા છે કે ફળ સ્વરૂપ છે એ ફળ સ્વરૂપ ગુમાવી અને તમે જે હરામ લઈને બેસી રહ્યા છે. માયાની વાતો થઈ જાય, માયાના વિચારો આવી જાય, બુઝરગીના વિચારો આવી જાય. આ બધા માયાના રૂપ છે. બહાર દિખાવે બંદગી, મહે કરે કુકર્મ કામ. श्री महामती पूछे ब्रह्म सृष्टि को, ए वैकुंठ जासी के धाम. બધાને ચોપાઈ ખબર છે. બહાર બંદગી, બહાર બધું સરસ બતાવે, પણ અંદર નર્યું કુફર ભરેલું હોય. બહાર મીઠું મીઠું બોલે, અંદર નરી કાતિલતા હોય. કહેવાનો મતલબ કે બગલમાં અને મુખમાં રામ ને બગલમાં છુરી જેવો વ્યવહાર કરતા હોય. બહાર દિખાવે બંદગી, માહે કરે કુકર્મ કામ. શ્રી મહામતી પૂછે બ્રહ્મ સૃષ્ટિ કો, આ કઈ રીત છે? એ વૈકુંઠ જાશે કે ધામ? ક્યાં જશે? કેમ અહીંયા પૂછ્યું એ વૈકુંઠ જાશે કે ધામ? તો ચોપાઈ નંબર 7 આપણને બતાવી રહી છે, એ જો દોઈ દિલ રાખત હે. દોઈ દિલ, બહાર દિખાવે બંદગી, અંદર કુકર્મ કામ. બે દિલ રાખે, બોલે શું ને ચાલે શું, બોલે શું અને ચાલે શું, કહે શું ને કરે શું. જે આ રીતે કરતા હોય એ બધા સુંદર સાથ. એ કહે છે એ જો દો દિલ રાખત હે, એ જો દુનિયા की રીત, દુનિયા વાળોની આ રીત છે એમ કહે છે. મોહે મેલા બહાર ઉજલે, મોહે મેલા બહાર ઉજલે, એ જીવ સૃષ્ટિ કી પ્રીત. આ જીવ સૃષ્ટિનું વર્ણન છે અને એ બતાવી રહ્યા છે, મહામતી પૂછે બ્રહ્મ સૃષ્ટિ કો, એ વૈકુંઠ જાસી કે ધામ? ક્યાં જશે? પ્રકરણ 105, ચોપાઈ 1547. આના વિશે ઘણું બધું કહેલું છે, ઘણું બધું લિમિટેશન છે કે સુંદર સાથને આવું બધું શું કહેવાનું. જાતે દિલમાં વિચાર કરીને જો, આટલી બધી આપણને સમજ પડ્યા પછી શું કહેવાનું સુંદર સાથ? દિલમાં વિચાર કરીને જો, બસ બીજું કશું નહીં. આપણા દિલની અંદર વિચાર કરીને જો, અને તેમ તો હવે તમે વિચારો કે સ્વામીજીએ મહામતીજીએ જયારે લખ્યું છે તો એમને નહીં થયું હોય કે હું આ અમારી રૂહો માટે લખી રહી છું? કેટલું દુઃખ થતું હશે. આનો વિચાર કરો એકવાર કે આટલું બધું આપણને, આટલું ઝીણવટથી આપણને બતાવી રહ્યા છે અને તેમ છતાં આપણે જાગતા નથી. આટલું ઝીણવટથી બતાવી રહ્યા છે છતાં આપણું વલણ છે એ બદલાતું નથી. એમને કેટલું દુઃખ થતું હશે. અને તેમ છતાં પણ હસતા મુખે, તેમ છતાં પણ ધની હસતા મુખે આપણી બધી જ મનોકામના પૂર્ણ કરે છે. વિચારો. ભલે અંદર દુખી હોય,
પણ એ દુઃખ છે સુંદર સાથને બતાવતા નથી, બ્રહ્મ સૃષ્ટિને બતાવતા નથી. કે જે ધનીને દુઃખ હોતું છે, ધનીને દુઃખ એક જ વાતનું છે કે આપણે એમની સામું જોતા નથી. આ દુઃખ છે, એ દર્દ આપણને નથી આવતું. પ્રકરણ 105 ચોપાઈ 1547. આ ચોપાઈ અહીંયા દોડાવીએ પછી આગળ ચાલીએ. બહાર દિખાવે બંદગી, મોહે કરે કુકર્મ કામ. श्री महामती पूछे ब्रह्म सृष्टि को, ए वैकुंठ जासी के धाम, ए वैकुंठ जासी के धाम. प्रकरण 106. ए सुच कैसे होवी, तुम देखो या के विद, अनेक विचार कर कर थके पण न हुआ कोई शुद्ध. મહામતી આપણને બતાવી રહ્યા છે કે આ શરીર છે પવિત્ર કેવી રીતે થશે. આ જે વજૂદ છે એ વજૂદ પવિત્ર કેવી રીતે થશે. એ શુચ કેસે, શુચ મીન્સ પવિત્ર, કેવી રીતે થશે. એક મિનિટ બેન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. એ શુચ કેસે હોવી, આ પવિત્ર તન કેવી રીતે બનશે. तुम देखो या की विद, तुम देखो या की विद, કેવી રીતે પવિત્ર થશે તમે જુઓ તો ખરા. अनेक विचार कर कर थके पण हुआ न कोई शुद्ध. अनेक विचारो કર્યા, આ કરું પેલું કરું, આ કરું પેલું કરું, પણ તેમ છતાં પણ આ જે શરીર છે એ શુદ્ધ ન થયું, પવિત્ર ન બન્યું. તેમ છતાં પણ આ શરીર છે પવિત્ર ન બન્યું. હવે એ પણ માર્ગ બતાવી રહ્યા છે આપણને, એ માર્ગ પણ બતાવી રહ્યા છે. निस्दिन गए प्रेम सो, श्री जुगल स्वरूप के चरण, निर्मल होना याही सो और धाम वर्णन. आ रीत बतावी दी. निस्दिन गए प्रेम सो, ધનીના ચરણ ગ્રહણ કરો, પણ કેવી રીતે. મીન્સ ધનીની પ્રેમ લીલાની અંદર ડૂબી રહો, धामनी लीलानी अंदर उत्प्रोत થઈ જાઓ. આ બે જે ચરણ છે એની અંદર પહેલું ચરણ અને બીજું ચરણ અને ત્રીજું ચરણ અને ચોથું ચરણ હકીકત અને મારફત બતાવેલી છે. હકીકત અને મારફત બતાવેલી છે આપણને. निर्मल होना याही सो और धाम वर्णन. धामना 25 પક્ષનું ચિંતન કરો અને પ્રેમથી યુગલ સ્વરૂપના ચરણને ગ્રહણ કરો, એમની લીલાઓની અંદર ડૂબો. इनविद नरक से जो छोड़िए, इनविद नरक जो छोड़िए और उपाय कोई ना है, भजन बिना सब नरक है, पची पची मरिए माहे. આ ચોપાઈ તો બધાને સમજ છે, બધાને શુદ્ધ છે આની, અને છતાં પણ આપણે શું કરી રહ્યા છીએ. રોજ બોલીએ છીએ તો ખરા, આપણે રોજ બોલીએ છીએ. અને તેમ છતાં પણ એ માર્ગ પર નથી ચાલતા. धनी बिना अंग निर्मल चाहे,
सो देखो चितलाए। धनी बिना अंग निर्मल चाहे, सो देखो चितलाए। क्यों निर्मल अंग हो भी जो इन विध रचो बनाए। કે તમે વિચાર કરીને તમે જો, એમ કે છે તમારા દિલની અંદર વિચાર કરીને જો કે ધની વગર આપણે નિર્મલ કેવી રીતે બનીશું, કેવી રીતે બની શકે? કે જેની રચના, સાંભળજો ભાઈ, જેની રચના કે આ રીતે થઈ છે કે ક્યો નિર્મલ અંગ હોવી જો ઇનવિધ રચો બનાય, ઇનવિધ રચો બનાય, પણ જેની રચના ખુદ ધનીએ કરેલી છે, તો આ ધનીના આપણે પેલું એ કે છે ને ચક્રવ્યુહ, આ ધનીના ચક્રવ્યુહમાંથી આપણે કેવી રીતે બહાર નીકળીશું? આ એક ચક્રવ્યુહ બનાવ્યું છે રૂહો માટેનો. દિલથી વિચાર કરીને જુઓ કે ધની આ શા માટે બનાવ્યું છે. જો આપણે આટલો બધો ઈશ્વર બદલ ન કર્યો હોત ને, તો અત્યારે આપણે પરમધામમાં જાગૃત થઈને પાછા ગયા હોત. પણ ધનીને આ ચક્રવ્યુહ બનાવવા પાછળનું કારણ શું છે? અને બીજી બાજુ કે છે આપણે બધા કહીએ છીએ કે ભાઈ આ માયા નથી છૂટતી. કે કેમ છૂટે? કે ઉપની છે મૂળ ધની થકી, ઉપની છે મૂળ ધની થકી. પણ તમે બીજી બાજુ સામે જુઓ કે ઔષધ પણ કેવું આપી રહ્યા છે. એ માયાને હટાવવા માટેનું ઔષધ પણ ધની જ આપી રહ્યા છે. અને કેવું આપી રહ્યા છે એને તમે વિચાર કરીને તમે જુઓ તો ખરા. આ વિચારો અને આપણે શું લેવાનું છે, આપણે કોણ છીએ અને આપણે શું લઈને બેઠા છે અને આપણે શું લેવાનું છે, આપણું મૂળ કયું છે, આનો વિચાર કરો. ધની बिना अंग निर्मल चाहे, सो देखो चितलाए. क्यों निर्मल अंग होवी जो इन विध रचो बनाए. કેવી રીતે નિર્મલ થઈ શકો તમે? दो मेले जब मिले बादी गोरी मास रचाए. नरक उदर दास मास लो पूरो कियो पचाए. બે તન મળે, દો મિલે, એટલે કહેવાનો મતલબ કે આ સૃષ્ટિનું જે રચના થઈ છે, બે તન મળે અને પછી બાંધી માંસ ગોલી માંસ રચાય. આની અંદર નરક ઉદર દાસ માસ લો પૂરો કિયો પચાય. કે પતિ પત્ની મળે અને એટલે અહીંયા એ બતાવ્યું છે કે દો મેલે જબ મિલે, પતિ પત્ની જબ મળે, કે એમના નરક થી એક ગોલી બને અને ગોલી બનીને પછી એની પર માંસ ચડતા જાય અને 10 મહિના પછી 10 મહિના સુધી એ સડતું રહે અને પછી બહાર આવે. આનું શું વર્ણન કરે? જઠરા અગ્નિ તલે કરી ઉપર ચડે મુખ લટકાએ. આ જીવ જ્યારે બહાર નીકળે છે એ પહેલાની જે સ્થિતિ છે એ સ્થિતિ બતાવી છે. જઠરા અગ્નિ તલે કરી ઉપર ઊંધે મુખ લટકાએ. બોલ ન સકે ઠોર સકડી કાઢ્યો મુર્દે જો છૂટકાએ. એની અંદર એ રીતે બોધી દીધો હોય છે કે ઊંધો લટકાયેલો હોય છે, બોલી પણ નથી શકતો, હાલી પણ નથી શકતો, ઊંધો લટકાયેલો હોય છે.
અને વાત ન કરો એમ કે છે એની તો અને એક મુર્દાની જેમ બહાર કાઢે છે પછી અને આ રીતે 84 લાખ યોનિઓ છે. આપણને ઉદાહરણ આપી રહ્યા છે કે તમે આપણે જે એક માર્ગ પર ચાલી રહ્યા છે એ માર્ગ ક્યાં લઈ જાય છે? વૈકુંઠ લઈ જાય છે કે ધામ લઈ જાય છે કે સંજમપુરી લઈ જાય છે? જાતે દિલથી વિચાર કરીને જુઓ. હાણ માસ લોહુ રંગા ઉપર ચામ ચડાએ. આ ચામડી નીકળી જાય તો નર્યો ગંદવાળો છે એમ કે છે. નર્યું મહેકે. હાણ માસ લોહુ રંગા ऊपर चाम चढ़ाए. नौ द्वार रचे नरक के निस दिन वह बलाए. 9 द्वार रचे नरक के. निस दिन वह बलाए. रात दिवस एमांथी नर्यो कचरो ज बहार निकळे. रात दिवस एमांथी कचरो ज बहार निकळे. जो एक दिवस આપણે નયા ના હઈએ તો ભાઈ તારો પરસેવો મેકે છે કે દૂર દૂર નયા નથી તમે. એટલે આ નરક, આ બધું નરક છે. અને એને સજાવા પણ બેસી જાય છે. સજાવા માટે 2-3 કલાક સજાવા બેસી રહ્યા છે. આમાં સમય વ્યતીત ન કરો. ऊपर बंद बालन के जलस गुड़दा अंतर छाल. चढ़े नदी मलमूत्र की केतु नरक को हाल. आ नरक नो हाल શું કહું કે આની અંદર ઉધા લટકેલા હઈએ અને મળમૂત્ર બધું ત્યાંથી પસાર થતું હોય એમ કે છે. આના કરતા બીજું કયું નરક છે? બધાને ખબર છે કે ભાઈ આવી સ્થિતિની અંદર, અને આ સ્થિતિની અંદર આવ્યા છતો પણ આ બધી સમજ છે તેમ છતાં પણ આપણે છોડતા નથી. મહત્વની વસ્તુ આ છે. આ ચોપાઈને અહીંયા દોડાવી. ऊपर बंद बालन के जलस गुड़दा अंतर छाल. चले नदी मलमूत्र की कहूं केता नरक को हाल. कहूं केता नरक को हाल. बोलो श्री प्राणनाथ प्यारे की. श्री कृष्ण कन्हैया लाल की. श्री सद्गुरु महाराज की. श्री सुंदर साथ. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.